નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા યોગી દેવનાથ બાપુ આજે છઠ્ઠા દિવસે ઉપવાસ ઉપર છે। આજે ગૌશાળા પાંજરાપોળ તરફથી 100 સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો। આજે શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે મોટી સંખ્યામાં અનેક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી। 100 જેટલી સંસ્થાએ લેટર પેડ ઉપર ટેકો જાહેર કરતા તે આવેદનપત્ર સાથે જોડી અને સુપ્રત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિવિધ હોદ્દેદારોએ ઉગ્રપણે પોતાના વિચારો મીડિયા સમક્ષ રજૂ કર્યા। છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે વિવિધ સંસ્થાઓ, સાધુ સંતો, ગુજરાતના દ્વારકાપીઠના શંકરાચાર્ય શ્રી તમામની માંગ છે કે ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો। છેલ્લા 2 મહિના થા દેવનાથ બાપુ એમની સાથેના સંતો બધાએ સરકારશ્રીને એક લેખિત પત્ર આપેલો કે સરકારશ્રી અમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે માનનીય મુખ્યમંત્રી સાથે અમારી મિટિંગ કરાવો। એવું અમે ગુજરાત કચ્છના જનપ્રતિનિધિઓ સાથે પણ અમે બેઠક કરેલી, ત્યારે જનપ્રતિનિધિઓએ અમને એવું આશ્વાસન આપેલું હોય કે હાલ પૂરતું આંદોલન કરવાની કોઈ જરૂર નથી, તાત્કાલિક ધોરણે અમે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશું અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને મિટિંગ કરીને આ પ્રશ્ન આખા ગુજરાતનો છે, આ પ્રશ્ન હિન્દુ ધર્મનો છે, આ પ્રશ્ન સનાતન ધર્મનો છે, આ પ્રશ્ન સંતોનો છે, આ પ્રશ્ન જનજનનો પ્રશ્ન છે। ત્યારે અમને એવી આશા હતી કે સરકારશ્રી તાત્કાલિક અમારી મુખ્યમંત્રી ગૌ માતા રાજ્ય માતા દરજ્જો બનાવવા માટેની એક ટીમ બની હતી, એને અમારે મુલાકાત મારવાનો સમય માંગ્યો હતો। કચ્છના જનપ્રતિનિધિ અમારી પાસે આવ્યા હતા અને અમને એવું વચન આપ્યું હતું કે અમે વહેલી તકે રાજ્ય માતાનો દરજ્જો મળે એ બાબતનું સરકાર સાથે અમે તમારી બેઠક કરાવશું। ઘણા બધા પ્રયાસો પછી જ્યારે સરકારે આ બાબતની અમારી સાધુ સંતોની વિનંતીને પણ સ્વીકારવામાં આવી, ત્યારે કચ્છના યોગી દેવનાથ બાપુ મહંત એકલધામના મહંતશ્રીએ અને સાધુ સંતોએ નક્કી કર્યું કે આ તો હિન્દુ ધર્મના સંતો ઉપર અન્યાય છે અને સંતોને જો અન્યાય કરવામાં આવે તો પછી હવે અમારે જીવવાનું શું કામ છે। ત્યારે અમે શરૂઆત કરી। દેવનાથ બાપુએ એવું કીધું કે હું અનશન ઉપર ઉતરી, મારું પ્રાણ વયું જાય તો ગાય માતા માટે ભલે વયું જાય, હું પ્રાણ દેવા તૈયાર છું। અને એને આધારે આજે 4-5 દિવસથી દેવનાથ બાપુ સંતો જ્યારે અનશન ઉપવાસ ઉપર બેઠા છે। ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો ગુજરાત સરકાર આપે તે માટે એકલ માતા તીર્થના મહંત યોગી દેવનાથ બાપુ ઉપવાસ ઉપર છે। આજે 6ઠ્ઠો ઉપવાસ છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત,
ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 30 ઓગસ્ટ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.